જળદળ ગામમાં આ જે ગેરકાયદેસર મહાપંચાયતનું જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા, એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી. પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવું નહીં કરવાનો. તો પછી પોલીસ ઉપર પથ્થરમારા કર્યા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને બધી શાંતિ છે. અત્યારે એક્ઝેક્ટ આંકડો નહીં, પણ અહીંયાથી જે લોકો મંડળીમાં હતા એ લોકોની અટકાયત કરી છે, એમાં 20 લોકો હશે. એ અત્યારે વેરીફાઈ કરવામાં આવશે, પછી આપણે પોલીસ કર્મીઓને કે અધિકારીઓને ઈજા પહોંચી એવા સમાચાર. એમાં લગભગ 3 પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે. તો એમાં ગુના દાખલ કરવામાં આવશે. એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપજી શકે એવા પથ્થરો એને તૈયારી કરવામાં આવી છે, તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું. સર, લોકલ આઈબી તરફથી કોઈ ઇનપુટ હતા કે સભા થઈ રહી છે, આટલી મોટી માત્રામાં લોકો ભેગા થઈ રહ્યા છે, એ પ્રકારનું કોઈ આઈબી તમને મળ્યું? એ તો અત્યારે જ સભા થઈ છે, એટલે અમે ખબર હતી એટલે જ આપણે એમને વિખેરવા માટે આવ્યા હતા. બોટાદમાં છેલ્લા 3 દિવસથી શાંતિપૂર્વક રીતે આંદોલન ચાલતું હતું. ખેડૂતો ભજન કીર્તન કરતા હતા, ભગવાનનું નામ લેતા હતા અને પોતાની વ્યાજબી માંગણી સત્તાધીશો સામે મૂકતા હતા. કોઈ એમાં બિનજરૂરી કંઈ હતું નહીં. આજે રાજુભાઈ અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન હળદર ગામે કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્વક રીતે કિસાન મહાપંચાયત ચાલુ હતી. એ દરમિયાન બોટાદ પોલીસે બહારથી કેટલાક બુટલેગરો અને અસામાજિક તત્વોએ ટોળામાં ઘૂસેડી પોલીસે લાવેલા માણસોએ પથરાઓ ફેંકવાનું પોલીસ ઉપર ચાલુ કર્યું અને એના પછી પ્રી પ્લાનના ભાગરૂપે કાવતરું આયોજનબદ્ધ રીતે ગામના લોકોને ચારો તરફથી ઘેરીને બેફામ રીતે મારવામાં આવ્યો. લોકોના ઘરોની અંદર તોડફોડ કરવામાં આવી, દુકાનોમાં તોડફોડ કરવામાં આવી અને રાજુભાઈ અને ઈશુદાનભાઈના નેતૃત્વમાં જે ખેડૂત આંદોલન ચાલે છે એ આંદોલન દબાઈ જાય, ખેડૂતની માંગણી દબાઈ જાય અને આખો મુદ્દો આડા પાટે ચડી જાય એવું આયોજન આજે ભાજપના કહેવાથી બોટાદની પોલીસે કર્યું છે. આ ઘટના એકદમ ખોટી છે, આ ઘટના એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે. આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી જોર જુલમ અને દંડા સામે લડવાની છે. અમે કોઈ આવી ઘટનાઓથી બી જવાના નથી. ગુજરાતના ખેડૂતો, બોટાદના ખેડૂતોની સાથે છીએ અને આવનારા દિવસોમાં હજુ વધુ તાકાતથી ખેડૂતોના મુદ્દે અમે લડતા રહીશું.